સંસારીને જે છે એનોય સંતોષ નથી, અને સાધુ એટલે નથીની મસ્તી. बापू पग में जूता नहीं पहनते? बोले नहीं पहनते भैया, नंगे पांव में विचरण करते हैं. क्यों बापू जूता क्यों नहीं पहनते? बोले भैया चमड़े में चमड़ा क्या लगावे. मस्ती जुओ તમે. અને આપણે ભાગવાળાના ઘરમાં બહેનોને સેન્ડલના કબાટ હોય છે, 25 30 જોડી. આ હાડનિયારે આ પહેરવાનું, આ હાડનિયારે આ પહેરવાનું, ડ્રેસ હોય તો આ પહેરવાનું, પાર્ટીમાં જઈએ અને એ ટાઈપના કપડાં પહેરીએ તો એની સાથે આ સેન્ડલ, ઊંચી સેન્ડી એડીવાળા, હાઈ હીલ, મધ્યમવાળા, સપાટ, કોની યારે હું પહેરવાનું, આની યારે આજ જાય, આની સાથે આજ મેચ થાય. બોલો, સેન્ડલે મેચિંગ ના પહેરે. પર્સ મેચિંગ ની રાખે. બંગડી તે જેવા કલરની હાડી હોય એ પ્રમાણેની બંગડી મેચ થવી જોઈએ. બધુંય મેચ થતું હોય, બસ ધણીની હારે મેચ ન થતી હોય. ખાટલે મોટી ખોડે. બોલો કે સિનેમા જોવા જોઈએ તો નહીં, મારા બાપુજીને ઘેર જાઉં. બોલો કે હાલ તારા બાપાને ઘેર આંટો મારીએ, મારે કીટી પાર્ટી છે. પેલાને અધ્યાત્મમાં રસ હોય તો આને ભૌતિકતામાં રુચિ હોય. બસ પતિ સાથે મેચ ન થાય એટલે ઘર્ષણ થતું જ રહે છે. भैया चमड़े में क्या चमड़ा लगाना. नंगे पैर साधु चलता है और नंगे पैर चलने की मस्ती. कोई चाले हाथी घोड़ा पालकी मगाई के, साधु चले नंगे पैर चीटिया बचाई के, तुलसी मगन भयो राम गुन गाई के. बापा धोतिયું પહેરતા હશે, ઉપર કડિયું પહેરતા, ખમીસ પહેરતા હશે, અથવા તો પેન્ટ પહેરતા હોય, ઉપર ખમીસ, એના ઉપર કોટ, અને આટલું હોય તો એ વળી પાછો નવો કોટ લેવાનો, નવો સૂટ સીવડાવવાનું મન થાય. પણ એ બધું કાઢી નાખ્યા પછી ઉઘાડે શરીરે જે મોજથી બેઠા હોય પરાગદાસ બાપા ગોદડિયા, બધું છોડી દીધા પછીની જે મસ્તી છે. પછી એક ગોદડી, એમાં બધું આવી જાય. એક સાધુ પોલીસ સ્ટેશનમાં ગયા કે સાહેબ ફરિયાદ નોંધાવવાની છે. એટલે સાહેબ કે બાપુ તમારે હે નહીં ફરિયાદ? તો ચોરી થઈ, તમારા આશ્રમમાં ચોરી થઈ? તો કે હા, બધું વયું ગયું. શું વયું ગયું? મારે પહેરવાના કપડા હતા એ વયા ગયા, ઓઢવાનું વયું ગયું, મારે રૂપિયા રાખવાની ના અંતે બધી એક તિજોરી હતી ને એ વયું ગયું, કોક ધરી જાય તો હું રાખતો એ વયું ગયું. પોલીસે કહ્યું કે આટલું બધું વયું ગયું? આખી FRI માં બધી યાદી તૈયાર કરી. ત્યાં કોક એનો ચેલો જે બરાબર સમજતો તો, જાણતો તો, બાપુ નહીં આવ્યો. એ કે સાહેબ કાંઈ નહીં, બાપુની ગોદડી ચોરાઈ ગઈ છે. તો પછી આણે તો આટલું બધું લખાયું. તો કે ખોટું નથી બોલ્યા, સાધુ પુરુષ છે, ખોટું બોલે? કારણ કે આ જ એનું લુગડું હતું, પહેરવાના લુગડા આ જ હતા, ઓઢવાની ચાદર પણ આ જ હતી, અને આની હેઠે જ રૂપિયા દબાવીને મૂકતા ઓલા જે ધરી ગયા હોય, એટલે એની તિજોરી આ જ હતી. એને આ એ ખોટું નથી બોલ્યા, આ એક ગોદડીમાં એને બધું હતું. साधु चले नंगे पैर, नहीं की मस्ती साधु पुरुष के जीवन में. स्वस्वरूप से भिन्न किसी भी व्यक्ति से
वस्तु से या परिस्थिति विशेष से तुम आनंद लेने की कोशिश करोगे तो वो मूर्खता होगी। वो सुख, वो आनंद गुलाम है। साधु की मस्ती स्वस्वरूप में स्थिति के चलते है कि सुखनो खजानो तो वाला अंदर छे। सुख पोते कहे छे मोको कहां ढूंढे रे बंदे, मैं तो तेरे पास रे। वो आनंद भीतर है। ई जने मળી गयो। इसलिए जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीर। वो आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, संत फकीर करे, वो आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में, सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में, कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर करे, वो आनंद संत फकीर करे। साधु पुरुष तो गृहस्थ मानस पण होई शके। बस आवो थाकेलो नहीं, पाकेलो होय, मधुर होय, सौने प्रेमथी बोलावतो होय, एनु व्यक्तित्व जेवुं होय, बधाने एनी पासे बेसवानुं मन थाय। थोड़ा दिवस न मळ्या होय तो जईने एम थाय के हालो एकवार प्रणाम करी आवीए। भागवत ए पण परिपक्व फळ छे। साधु ए पण आ संसार रूपी वृक्षनु परिपक्व फल छे। श्रीमद् भागवत ए पण वेद रूपी कल्प वृक्षनु परिपक्व फल छे। अने એટલા માટે આપણે આ પરિપક્વ એવા મધુર ફળોની ચર્ચા કરવી છે આ કથામાં। એ ચર્ચા એટલે ભાગવતની ચર્ચા, એ ચર્ચા એટલે साधु पुरुष की चर्चा। वास्तव में भागवत भागवतों की कथा है। भागवत नो एक अर्थ था आ ग्रंथ भागवत महापुराण, और भागवत नो बीजो अर्थ था भक्त साधु पुरुष। प्रहलाद, नारद, पराशर, पुंडरीक का बता भागवत पुरुषों है। तो ये भी परिपक्व फल है। साधु भी परिपक्व फल है, मधुर फल है। आवा साधु पुरुषों जेमा चरित्र गवायु छे ये पुराण एटले भागवत पुराण। भागवतानाम पुराणम इति भागवत पुराण। आमा भगवान नी कथा जो मुख्य होत तो आनु नाम भगवत पुराण होत, पण आ भागवत पुराण छे। आमा भगवान नी वातो आवे पण भक्तोने माध्यमथी, भक्तोना माध्यमथी आवे। प्रहलाद नी वात आवे एटले नरसिंह नी वात तो आववानी ज, ध्रुव नी वात आवे एटले श्रीहरि नी वात तो आववानी ज, गोपीओ नी वात आवे एटले कृष्ण ने याद करवा ज पड़े। शबरी नी चर्चा करो ने राम नो आवे ए केम बने?
પણ ભગવાનની જે ચર્ચા છે ભાગવતમાં એ ભક્તોના માધ્યમથી છે. જો ભગવાનની ચર્ચા કેન્દ્રમાં હોત તો આ ભગવત પુરાણ કહેવાત, પણ આ ભાગવત પુરાણ છે, કારણ કે આમાં ભાગવતોની કથા એ કેન્દ્રમાં છે. આવા ભાગવતોની ચર્ચા આપણે આ ભાગવત મહાપુરાણ દ્વારા કરવા માટે એકત્ર થયા છીએ. સંત રાગદાસ બાપુ ગોદડિયા બાપુની 101મી જન્મ જયંતિના અવસરે જ્યારે આપણે આ ભાગવતી સત્સંગ યાત્રા નો સંકલ્પ લઈને બેઠા છીએ, ત્યારે આવા ભાગવતોની ચર્ચા કરીશું. ભાગવતોમાં આવેલા ભાગવતો અને આપણી આજુબાજુ આપણે જેના દર્શન કર્યા છે, અનુભવ્યા છે, એવા ભાગવતો, એની ચર્ચા કરીશું. અને એની એ તો બધા ભગવાનની હારે જોડાયેલા છે, એટલે એની હારવાર ભગવાનની ચર્ચા તો ચાલશે જ. આવા એક ઉપક્રમથી આપણે આ 8 દિવસીય યાત્રા કરીશું. શ્રીમદ ભાગવતના પ્રારંભે એનું મહાત્મ્ય વંચાય એવી આપણી પરંપરા છે. અને અમથી પરંપરા નથી, એની પાછળ વિજ્ઞાન છે. જેનું તમને મહત્વ સમજાય એમાં પ્રેમ થાય. ભાગવતનું મહાત્મ્ય સમજાશે તો ભાગવતમાં પ્રેમ થશે, અને ભાગવતમાં પ્રેમ થાય, કથામાં રતિ થાય, અને પછી કથા સાંભળો ને એની વાત આખી જુદી થઈ. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામાયણમાં ભગવાન રામે નવધા ભક્તિનો ઉપદેશ કર્યો શબરીને. એમાં પ્રથમ ભક્તિ સત્સંગ. કોઈ સાધુ પુરુષના મુખે ભગવાનની મંગલમય કથાનું શ્રવણ કરવાનું, અને એ સાંભળતા સાંભળતા તમને ભગવાનની કથામાં રતિ થાય. રતિ એટલે જે પ્રેમમાં, જે પ્રીતિમાં દિનો દિન અભિવૃદ્ધિ થતી રહે એનું નામ રતિ. રતિ બિન માત રતિ બિન તાત રતિ બિન માનસ લાગત ફીકો, રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગન હોય જતી કો. રતિ વગર બધું ન કામ. નરમાં એક રતિ ન હોય ને તો એની કિંમત એક રતિ જેટલી. કવિ ગંગ કહે સુન શાહ અકબર, નર હે રતિ બિન એક રતિ કો. રતિ શબ્દના અલગ અલગ અર્થ છે. રતિ બિન માત રતિ બિન તાત રતિ બિન માનસ લાગત ફીકો, રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગન હોય જતી કો. રતિ, કથામાં રતિ. અને એના માટે પહેલા મહાત્મ્ય સમજવાનું, પહેલા એનું મહત્વ સમજવાનું. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં વ્યાસજીએ લખ્યું છે. આપણે એનું પારાયણ કરીશું. આરંભે ભગવાનને પ્રણામ કર્યા. આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ, હાથ જોડીએ અને સૌ બોલીએ, સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. ભલે તમે ગામડામાં રહેતા હોય, ભણ્યા ન હોય, પણ આજે સંસ્કૃત શ્લોક બોલો અને બધાને આવડશે. સૌ બોલો, સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય
શ્રીકૃષ્ણાય વયં નુમઃ શ્રીકૃષ્ણાય વયં નમઃ શ્રીકૃષ્ણાય વયં નુમઃ શ્રીકૃષ્ણાય વયં નમઃ બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. કેવા છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ. શું કરે છે એ કે વિશ્વોત્પત્યાદિ હેત, આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કરનારા. સ્વભાવ કેવો તો કે તાપત્રય વિનાશાય. જે નમસ્કાર કરે ને એકવાર, ત્યાં ભગવાન એના આધિ દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપ એટલે દુઃખનો વિનાશ કરી નાખે. એની બધી પીડા હરી લે અને આનંદથી ભરી દે. પહેલા ચરણમાં સ્વરૂપનો પરિચય, શ્રી કૃષ્ણના સ્વરૂપનો પરિચય. કેવા છે શ્રી કૃષ્ણ? સચ્ચિદાનંદ રૂપાય. સતચિત આનંદ સ્વરૂપ છે. ત્રણ શબ્દ છે, સત, ચિત અને આનંદ. સત એટલે જે છે, સતથી જ સત્તા શબ્દ બને. સત્તા એટલે પાવર એવો અર્થ અહીંયા નથી થતો. સત્તા એટલે અસ્તિત્વ એવો અર્થ થાય. અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. મતલબ ભગવાન છે. કોઈ એમ માનતા હોય કે ઈશ્વર જેવું કશું નથી અને કહેવાનું, એ સદરૂપ છે, એ છે અને એ જ છે. એના સિવાય બીજું કશું નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. નાનાનો અર્થ થાય જુદા જુદા, નાના પ્રકારના. એટલે નાના પ્રકારના નહીં, નાના પ્રકારના વ્યંજનો બનાવવામાં આવ્યા. એનો મતલબ વિવિધ પ્રકારના વ્યંજનો, ખાદ્ય સામગ્રી બનાવવામાં આવી. તો એક વક્તા છે ને, જૂને ઢબના વક્તા, ત્યાં નાના પ્રકારના પુષ્પો ખીલેલા છે. તો એક ભાઈ મને કે એમાં કોઈ મોટા ફૂલ જ નહીં ખીલતા હોય? કમળ છે. મેં કીધું નાના પ્રકારના એટલે નાના પ્રકારના નનકુડા એમ નહીં. નાના પ્રકારના એટલે અનેક પ્રકારના, ભિન્ન ભિન્ન પ્રકારના એવો અર્થ થાય. નેહ નાનાસ્તિ કિંચન. તો અહીંયા હકીકતમાં ઈ જ છે, એ બ્રહ્મ જ છે, ભગવાન જ છે. ભગવાન સિવાય બીજું કશું નથી. અને જે નોખું નોખું દેખાય છે ને, એ તો બધું એની અંદર જ દેખાય છે. નરસિંહો કહે છે, એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. કે આ બુટિયા છે, અને આ બંગડી છે, અને આ વીટી છે, અને આ નથડી છે, કે આ નેકલેસ છે. એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. પણ અંતે તો હેમનું હેમ હોય. અંતે તો બધું હોનું જ છે. એમ અંતે તો પરબ્રહ્મ જ છે. એ તો ઘાટ નોખા નોખા છે, એટલે નામ ને રૂપ અલગ અલગ. એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. નામ રૂપ જૂજવા. અંતે તો
ઉજવે રૂપ અનંત ભાસે એ અખિલ બ્રહ્માંડ ઓ અખિલ બ્રહ્માંડ પવન તું પાણી તું ભૂમિ તું એ ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું જ આકાશે હે અખિલ બ્રહ્માંડ હે અખિલ બ્રહ્માંડ હે અખિલ બ્રહ્માંડ. તો એ છે પહેલી વાત, ન અસ્તિ એવા નાસ્તિક એને કહેવાનું અસ્તિ, ઈ છે, હકીકતમાં એ જ છે. અને આ જે કંઈ દેખાય છે એ બધું એમાં જ દેખાય છે. ફિલ્મ ગમે એવી હોય એ તો પટ્ટી, બાકી પડદો હોવો જોઈએ, અન્ય પ્રકાશ હોવો જોઈએ. પછી પ્રોજેક્ટર ઉપર ચડાવો ને એટલે પછી જે કંઈ દેખાય છે એ બધું પડદામાં દેખાય છે. આ માયારૂપી પ્રોજેક્ટરને કારણે. અને તમારો ચૈતન્યનો જે પ્રકાશ છે ને એને કારણે, નહીં પ્રકાશ ન હોય તો પછી ફિલ્મ હાલે જ નહીં. પણ માયારૂપી પ્રોજેક્ટર એ પ્રોજેક્ટ કરે છે. આ જે કંઈ છે એ પરમાત્મા છે, અને જે ફિલ્મ જુઓ છો એમાં જ જુઓ છો. હકીકતમાં એના સિવાય કશું જ નથી. તો સદરૂપ છે, બીજું ચિદરૂપ છે. ઓલો પડદો તો ત્યાં જડ છે, સિનેમાનો પડદો તો જડ, પણ પરમાત્મા સદરૂપ છે, એની હારોહાર ચિદરૂપ છે. એને કારણે જ આ બધી ચેતનાઓ છે. અનેક ચૈતન્ય એ બધા એના જ અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી છે. સદરૂપ એટલે શરીર, એમાં ચૈતન્ય આત્મા એટલે આ જીવે છે, ચિદ્રૂપ. અને પાછી ભાવનાઓ છે આપણામાં. ક્યારેક આપણે આનંદમાં, ક્યારેક આપણે ઉદાસ, ક્યારેક ગુસ્સામાં, ક્યારેક શાંત. એ બધી ભાવનાઓ ભરી. એટલે સદ એટલે કેનવાસ, ચિદ એટલે રેખાચિત્ર, અને આનંદ એટલે એમાં પુરાયેલા રંગો. એવું તમે કહો ને. અને એ રીતે આ જીવનનું આખું પેઇન્ટિંગ તૈયાર થયું. હોવું, જીવવું અને અનુભવવું, ત્રણ વસ્તુ. આ હોવું એટલે સદ, જીવવું એટલે ચિત્ત, અને અનુભવવું આનંદ. ક્રિયા, વિચાર અને ભાવના. સદને લઈને ક્રિયા, ચિદને લઈને વિચાર અને આનંદને લઈને ભાવનાઓ. આ વિચાર, ક્રિયા અને ભાવના એ ત્રણેયનું કોમ્બિનેશન, એનું નામ આપણું ચરિત્ર, કેરેક્ટર. તો એક્શન્સ, થોટ્સ એન્ડ ઇમોશન્સ, combination of these three is our character. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ એવા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. હવે આ નમસ્કાર કરો ને એમાં પાછી ત્રણ વસ્તુ જોઈએ. બે હાથ જોડવાના, માથું ઝુકાવવાનું અને હૃદયના ભાવથી નમવાનું. નમસ્કાર એ ખાલી શરીરની ક્રિયા માત્ર નહીં
કે બે હાથ જોડ્યા અને માથું ઝુકાવ્યું એમાં નમસ્કાર ન થાય. એમાં જો હૃદય ન ભળે તો નમસ્કાર પૂરા ન થાય. એમ તો માણસ ઠેબુ આવે ને પડી જાય, એ કઈ દંડવત કર્યા થોડા કહેવાય, એ ભફ થઈ ગયા કહેવાય. અને દંડવત કરે ત્યારે માણસ આમ લાકડીની જેમ પડી જાય, પણ એમાં હૃદયનો ભાવ દંડવત કરવાનો, ભગવાનને કે સાધુ પુરુષને કે સદગુરુને દંડવત કરવાનો એમાં ભાવ છે. તો ભફ થઈ જઈ અને દંડવત કરી એમાં ફેર ને, ખાલી શરીરની ક્રિયા માત્ર નથી. હેઠે આમ ઉંબરો, મને દેખાણું નહીં, વાત કરતો કરતો જાતો તો પગ ભરાણો, સીધો ગયો ઊંધે મોએ, તો એ પડ્યા કહેવાય, અને દંડવત ના કહેવાય. તો નમસ્કાર એ માત્ર શરીરની ક્રિયા નથી કે બે હાથ જોડ્યા અને માથું ઝુકાયું, એમાં હૃદય ભળવું જોઈએ. જેને નમસ્કાર કરો છો એના માટે પ્રેમ, એના પ્રત્યે શ્રદ્ધા, એના પ્રત્યે વિશ્વાસ. કૃષ્ણશંકર દાદાજી કહેતા, વિશ્વાસમાં, વંદનમાં વિશ્વાસ ભળે તો વિશ્વંભર પણ વશીભૂત થાય. વંદન એ શરીરની ક્રિયા માત્ર ન રહે, વંદનમાં વિશ્વાસ ભળે તો વિશ્વંભરને પણ એ વશીભૂત કરે. નમસ્કાર એટલે નમક હલાલીનો ભાવ. હે પ્રભુ, તે મને મનુષ્ય બનાવ્યો, સર્વાંગ સુંદર બનાવ્યો, તે મને જીવવા માટે, મને ધારણ કરવા માટે આ ધરતી આપી, એ મને ધારણ કરે છે, એ મને અન્ન આપે છે, મારા માટે તે વરસાદ વરસાવ્યો, મને પાણી આપ્યું, તે મને સૂરજનો પ્રકાશ આપ્યો. પૃથ્વી પવન ને પાણી આપે સૌને ઉલટ આણી, અને આ બધું પાછું ફ્રી. સૂર્યનારાયણે કોઈ દી બિલ મોકલાવ્યું કે 50 વર્ષથી લાઈટ લ્યો છો, આટલું બિલ થયું, આવીને ભરી જાવ ને કાલથી તમારે ઘેર અંધારું. વરુણ દેવે કોઈ દિવસ બિલ મોકલાવ્યું? એ સ્વૈચ્છિક સંસ્થાઓને, એનજીઓને સરકાર લાંબે ભાડે પટ્ટે આપે ને જમીન લીઝ ઉપર, તો 1 રૂપિયો ટોકન એનું લે છે. ધરતી માતાએ કોઈ દી ચાર્જ કર્યો? 90 વર્ષથી એમને એમ પડ્યો છે. ભર કાંઈક ભાડું ભર. બધું ફ્રી છે. જે ઈશ્વરે જીવન આપ્યું એ ઈશ્વરે જીવન જીવવા માટે આ બધી વ્યવસ્થા પણ કરી આપી. એ પ્રભુ પ્રત્યે આપણે નમક હલાલ થવાનું. ભગવાનના એ અનંત ઉપકારોને જે ભૂલી જાય, નમક હરામ. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારે રે હે, ભગવાનનો આભાર માનો. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા, બેનો ગાઓ, બધા ગાઓ. હું દેખું વારે વારે રે હે શ્રીનિવાસા. દેખું વારે વારે રે હે શ્રીનિવાસા. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું.
માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મન નિજ પદમાં હે સ્થાપ્યું રે, હે શ્રીનિવાસા. મન નિજ પદમાં હે સ્થાપ્યું રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. પ્રભુ તુજ જેવો સુખદાયી, તુજ જેવી મન મોટાઈ. પ્રભુ તુજ જેવો સુખદાયી, કેવો મનનો મોટો, હું તને થેન્ક યુ ન કહું તો પણ તને ખોટું નથી લાગતું. મોટાઈ. તું મને આટલું આટલું આપે, મારું જીવન ચલાવે, અને છતાંય હું તને ન માનું ને એમ કહી દઉં કે ઈશ્વર જેવી કોઈ વાત નથી, કોઈ તું મુસ્કુરાય ખાલી. નાસ્તિકો ઉપર પણ ભગવાન મુસ્કુરાય અને એને પણ કહે આઈ લવ યુ. સુખદાયી તુજ કોઈ મંદિરે ન જાય, આભાર ન માને ઈશ્વરનો, તો પણ ઈશ્વર જરાય ખોટું નથી લગાડતો. સુખદાયી તુજ જેવી મન મોટાઈ, પ્રભુ તુજ જેવો સુખદાયી તુજ જેવી મન મોટાઈ. નથી ક્યાંય વિશ્વની માહી રે, હે શ્રીનિવાસા. નથી ક્યાંય વિશ્વની માહી રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. દેખું વારે વારે રે, હે શ્રીનિવાસા. દેખો વારે વારે રે, હે શ્રીનિવાસા. બેઉ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. મારા આ લોકને ને મારા પરલોકને બંનેને તમે સુધારો છો મારા નાથ. બેઉ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું.